જામનગરમાં 5 વર્ષ પછી ફરી કોંગો રોગના વાયરસ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે। પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભરવાડપાડામાં રહેતા મોહન કટોરિયા નામના 50 વર્ષીય એક આધેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ હતી। આધેડને તાવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું। તેમના વિવિધ રિપોર્ટ્સમાં કોંગો ફીવર પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું, જે બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ હતી। જીજી હોસ્પિટલ જામનગરમાં 21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઘરે ઢોરને એની સાથે કામકાજ હતું। એના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે। કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી। જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે ને અમુક કેસમાં ઘાતક બની શકે, એટલે એનાથી સામાન્ય પબ્લિકને ગભરાવાની કોઈ જરૂર નથી। હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ને જીજી હોસ્પિટલની ટીમ આ જે કેસ હતા એના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં કામે લાગેલ છે ને બીજા કોઈ પણ દર્દીને એના સિમ્ટમ બીજા કોઈ પણ કોન્ટેક્ટને હજી સુધી એના કોઈ લક્ષણો દેખાણા નથી। આમાં કંઈ ચિંતા જેવું નથી। આ રૂટીનલી એક માણસથી બીજા માણસને સ્પ્રેડ થાય એવી બીમારી નથી, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી।